નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જે સ્ત્રી સાંજના સમયે તુલસીના છોડની નીચે દીવો પ્રગટાવે તેઓ ધ્યાનથી સાંભળો, નહીતર તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે। જે સ્ત્રીઓ સાંજના સમયે તુલસીના છોડની નીચે દીવો પ્રગટાવે તેમણે મારી વાત ધ્યાનથી સાંભળી લેવી જોઈએ। મિત્રો, તો એક નાની એવી ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી શકે છે। જી હા મિત્રો, જો તમે પણ સાંજના સમયે અને તુલસીના છોડની નીચે તમે દીવો પ્રગટાવો છો તો મિત્રો આજના વિડીયોને અંત સુધી ચોક્કસપણે સાંભળી લેજો, નહીતર તમારા ઘરમાં અકાળ મૃત્યુ, ગરીબી, બીમારીઓ અને નકારાત્મક શક્તિઓ તમને પ્રવેશ કરી શકે છે। મિત્રો, આજે હું તમારા માટે જે વાત લઈને આવી છું તે કોઈ પણ સામાન્ય વાત નથી। શાસ્ત્રો અને પુરાણોમાં સ્ત્રીઓ માટે કેટલીક ખાસ સાવચેતીઓ પણ જણાવવામાં આવી છે જે ખૂબ જ જરૂરી છે। શાસ્ત્રો અને પુરાણોમાં એવું પણ જણાવવામાં આવેલી માહિતી એ કોઈ પણ સામાન્ય માહિતીઓ નથી હોતી, પરંતુ તેમાં જીવનની દરેક નાની અને મોટી બાબતને ઝીણવટથી સમજાવવામાં આવેલી છે અને તેની પાછળનું સત્ય પણ ખુલ્લા કરવામાં આવ્યું છે। અને મિત્રો, લગભગ દરેક હિન્દુ સનાતનની ઘરમાં તુલસી માતાની પૂજા અવશ્ય થાય। ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં તુલસીનો છોડ ન હોય, કારણ કે મિત્રો આપણા સનાતન ધર્મમાં તુલસીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે। મિત્રો, આપણા ઘરમાં રોજે સવારે અને સાંજે સ્ત્રીઓ તુલસી સામે દીવો પ્રગટાવે, તેમજ ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથમાં તુલસી પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। ખાસ કરીને સાંજના સમયે તુલસીમાં દીવો પ્રગટાવવો એ અત્યંત પુણ્યકારી અને ચમત્કારી કાર્ય ગણાય છે। પરંતુ આ માત્ર ધાર્મિક વિધિ જ નથી, તેની પાછળ એક આધ્યાત્મિક અને પારિવારિક અને પિતૃ સંબંધિત કારણો પણ છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એક એવી વાત જણાવવા જઈ રહી છું કે જે તમને અગાઉ કોઈએ પણ નહીં જણાવી હોય। મિત્રો, એટલે કે જે સ્ત્રીઓ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે તેમણે કંઈ પણ સાવચેતી રાખવી જોઈએ। તો મિત્રો, દરેક જણ કહે છે કે તુલસીમાં સવાર સાંજ દીવો અવશ્ય પ્રગટાવો, તેનાથી આ થશે તે થશે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક તમે દીવો તો પ્રગટાવો છો પરંતુ અજાણતા એવા કેટલાય મહાપાપ કરી બેસો છો, જેના કારણે આખું ઘર બરબાદ થઈ જાય છે। ઘરની સુખ શાંતિ, ધન ધાન્ય બધું ચાલ્યું જાય છે, કારણ કે ઘરની તુલસીમાં જ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે। ઘરની તુલસીમાં જ ઘરની ખુશીઓ રહેલી હોય છે। મિત્રો, દરેક ઘરની તુલસી ઘરને કંઈક ને કંઈક કહે, અને આ વિડીયોમાં આપણે એ પણ જણાવીશું કે તમારા ઘરની તુલસી તમને શું કહેવા માંગે છે। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। સાથે જ મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, દરેક ઘરમાં તુલસી સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે। કેટલાક લોકો પોતાના ઘરની તુલસીને ઘરની બહાર જ રાખતા હોય છે, કેટલાક લોકો છત પર રાખે તો કેટલાક લોકો બાલ્કનીમાં રાખે છે, પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન હંમેશા ઘરની બહાર નાની ક્યારીમાં રાખવાનું કહેવાયું છે, કારણ કે ઘરમાં આવતી બધી જ નકારાત્મક શક્તિઓ, ઝઘડા, કલેશ તુલસી આપણું રક્ષણ કરે છે। આપણા ઘરમાં પ્રવેશતા પહેલા તુલસી આ બધી જ નકારાત્મક શક્તિઓને પોતામાં સમાવી લે છે। તો મિત્રો, તુલસીને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ, અને દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, કારણ કે પૂર્વ અને ઉત્તર દિશા તુલસી માતા માટે સૌથી શુભ માનવામાં આવે છે। આવું કરવાથી શક્તિનો પ્રવાહ શુભ રહે છે, અને જ્યારે પણ શક્તિનો પ્રવાહ શુભ હોય ત્યારે જીવનમાં અદ્ભુત ઉન્નતિ જોવા મળે છે। જેમ કે ધારો કે તમારા ઘરમાં લાંબા સમયથી ઝઘડા, કલેશ ચાલી રહ્યા હોય તો પરિવારમાં પ્રેમનું નામો નિશાન જ નથી। એક ઝઘડો પૂરો થાય નહીં કે બીજો શરૂ થઈ જાય। તો મિત્રો, આજના આ સમયમાં ઝઘડા લગભગ દરેક ઘરમાં થતા જ હોય, એવું કોઈ ઘર નથી કે કલેશ ન હોય। જેથી આ જ શાસ્ત્રો આપણને
તુલસી વિશે ખૂબ જ ઝીણવટથી બધું જ જણાવી જાય છે, કારણ કે ઘણીવાર ઘરની બધી જ બાબતો તુલસી પર નિર્ભર હોય. જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તે ઘરમાં એવું માનવામાં આવે છે કે કેટલીક નકારાત્મક શક્તિઓ વસતી હોય છે, જેના કારણે તે છોડ ખીલતો જ નથી. આ જ કારણે માતા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશી શકતી નથી. મિત્રો, જે ઘરમાં પિતૃદોષ હોય ત્યાં પણ તુલસીનો છોડ ક્યારેય ફરતો નથી, કારણ કે મિત્રો આપણા પિતૃઓ તે છોડને ખીલવા દેતા જ નથી. તેથી તુલસીનો છોડ હંમેશા માટે ઘરમાં સ્વચ્છ જ હોવો જોઈએ. તૂટેલા ફૂટેલા કે સુકાયેલા તુલસીના છોડમાં દીવો પ્રગટાવવો ન જોઈએ, અને આ વાતનું સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું. નહીં તો પુરુષો પણ જો દીવો પ્રગટાવે તો હંમેશા એવા તુલસીના છોડમાં દીવો પ્રગટાવવો જોઈએ કે જે સંપૂર્ણ રીતે હરિયાળો જ હોય, જેના બધા જ પાંદડા દેખાતા હોય, જેની ડાળીઓ લીલી હોય. પરંતુ ક્યારે તૂટેલી કે ફૂટેલી તુલસીમાં દીવો પ્રગટાવો તો મિત્રો ખંડિત તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘર પણ ખંડિત થઈ જાય છે અને પરિવાર અલગ અલગ થતા જાય છે. તેથી તેમજ મિત્રો તુલસીની આસપાસ સ્વચ્છતાનું પણ આપણે વિશેષ ધ્યાન રાખવું, કારણ કે તેને પવિત્રતાનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસી જેટલી પણ પવિત્ર છે તેવું આ દુનિયામાં બીજું કશું નથી. ગોમૂત્ર પછી તુલસી જ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તુલસીની માળાને ભગવાન કૃષ્ણ પોતે પોતાના ગળામાં ધારણ કરે છે. અને હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે સાંજ થતાં જ સૂર્યાસ્તના સમયે દીવો પ્રગટાવો. સૂર્યાસ્તના સમયે રાત અને દિવસની વચ્ચેનો સંધ્યાકાળ હોય છે, કારણ કે એવું કહેવાય છે કે જે વ્યક્તિ રાત્રે તુલસીમાં દીવો પ્રગટાવે છે તેના જીવનમાં હંમેશા અંધકાર જ રહે છે, કારણ કે રાત્રે પ્રગટાવેલો દીવો ઘરની રોશનીને લઈ લે છે અને ઘરની બધી જ રોશનીને પોતાનામાં સમાવી લે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં ઘણું બધું કહે છે, પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાક લોકો એટલા બધા ભણેલા ગણેલા થઈ ગયા છે કે તેમને આપણા શાસ્ત્રોમાં જરાય પણ વિશ્વાસ રહ્યો જ નથી. તેથી મિત્રો સૂર્યાસ્તના સમયે સંધ્યાકાળે દીવો પ્રગટાવવો જોઈએ, જ્યારે ન તો રાત હોય કે ના તો પૂરેપૂરો દિવસ હોય, કારણ કે આ સમયે નકારાત્મક શક્તિઓ સક્રિય થવાનો સમય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સાંજના સમયે દેવી દેવતાઓ ધરતી પર ફરે છે અને ઘરમાં આવે. સંધ્યાકાળે ઘરના દરવાજા ખુલ્લા રાખવામાં જોઈએ, પરંતુ મિત્રો ધ્યાન રાખો કે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. અને ગરુડ પુરાણ મુજબ સંધ્યાકાળે દીવો પ્રગટાવવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને મિત્રો તેઓ આપણને આશીર્વાદ આપે છે, જેનાથી આપણું આખું જીવન ધન્ય બને. મિત્રો, તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. તેમજ તમે ઘણીવાર એ જોયું હશે કે જ્યારે પણ તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે અને હવા ચાલે તો મિત્રો દીવો બુઝાતો નથી. કેમ નથી? કારણ કે તુલસી માતા પોતે જ દીવાનું રક્ષણ કરતા હોય, અને દીવાનું રક્ષણ એટલે આપણા કુળનું રક્ષણ. અને મિત્રો જ્યારે પણ આપણા કુળનું રક્ષણ ભગવાન પોતે જ કરતા હોય તો કોઈ પણ આપણો વાળ પણ વાંકો વાળી શકતું નથી. તેથી જ સ્ત્રીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સાંજે તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે આપણે કેટલીક નાની નાની ભૂલો બિલકુલ જ ન કરવી જોઈએ. જેમ કે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. અને મિત્રો ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તેનું જીવન શુદ્ધ થાય છે અને તેઓના જીવનમાં ધન ધાન્યની કમી નથી આવતી. જો ઘી ઉપલબ્ધ ન હોય તો તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો, કારણ કે તલનું તેલ શુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો રિફાઇન્ડ તેલનો ઉપયોગ ક્યારેય બિલકુલ ન કરવો જોઈએ, તે અપવિત્ર ગણાય છે. મિત્રો રિફાઇન્ડ તેલ કે સરસવનું તેલ વાપરનાર સ્ત્રીઓએ સાવચેત થઈ જવું જોઈએ, કારણ કે આવા દીવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને કૃપા આપને બદલે કૃપા છીનવી લે છે. સાથે જ દીવાની દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે મિત્રો આજના સમયમાં લોકો આ નાની નાની બાબતોનું ધ્યાન બિલકુલ જ નથી રાખતા, અને પછી જ્યારે પણ મુશ્કેલીઓ આવી જાય ત્યારે ભગવાનને દોષ આપવા લાગે છે.
પરંતુ પોતાની ભૂલો તરફ નજર નથી કરતા. મિત્રો, જો તમે ભૂલ કરી રહ્યા હોય તો આજથી જ તેમાં તમે સુધારો લાવી દેજો. અને મિત્રો, દીવાનું મુખ તમારે પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. આનાથી જીવનમાં ધન, આરોગ્ય અને સુખ શાંતિ આવે છે. માતા લક્ષ્મીની કૃપા મળે છે. દીવાની વાટ હંમેશા લાંબી અને સફેદ રૂની જ હોવી જોઈએ. જો વાટ સંપૂર્ણ રીતે બળી જાય તો તે ખૂબ જ શુભ ગણાય છે. પંચમુખી દીવો પ્રગટાવવો એ વધુ જ ફળદાયી છે, કારણ કે એમાં ઓછું ઘી કે તેલ વપરાય અને તે 5 તત્વની શક્તિને સંતુલિત કરે છે. દીવો પ્રગટાવતી વખતે મંત્ર અને ભાવના સાથે પ્રાર્થના કરવી કે હે માતા તુલસી, તું મારું બધું છે, મારું કુટુંબ, મારો સખા, તું જ મારી માતા પિતા છે. શ્રદ્ધા વિના આ વિધિ અધૂરી રહે છે. તો મિત્રો, આજના સમયમાં શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આપણે વિશ્વાસ વિના કોઈ પણ કામ કરીએ તો સંપૂર્ણ ફળ નથી મળતું. દીવો પ્રગટાવતી વખતે નરે પગ ન રહેવું, પરંતુ ચપ્પલ પહેરીને પણ તુલસી પાસે ન જવું. તુલસી માતાને પવિત્ર માનવામાં આવે છે. ચપ્પલ જૂતા પહેરીને ત્યાં જવું મહાપાપ ગણાય. આવું કરવાથી જીવનમાં અચાનક બીમારી, આર્થિક તંગી, નોકરીની ખોટ જેવી સમસ્યાઓ આવી શકે છે. તુલસી પાસે જૂતા ચપ્પલનું સ્ટેન્ડ બિલકુલ ન રાખવું. ખાસ કરીને સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. આ સમયે શરીરમાંથી નીકળતી ઉર્જા તુલસીને પવિત્ર શક્તિને અસર કરે છે. તેથી ફક્ત દૂરથી જ શ્રદ્ધા રાખો. ગરુડ પુરાણમાં એવું કહેવાયું છે કે સાંજ પછી તુલસીના પાંદડા ન તોડવા જોઈએ. આવું કરવાથી પરિવારની સમૃદ્ધિમાં અડચણો આવી શકે છે. હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રમાં કહેવાયું છે કે સ્નાન વિના કે સ્વચ્છ હાથ વગર પૂજા બિલકુલ ન કરવી. તેથી તુલસી પૂજા પહેલા હાથ પગ ધોવા જરૂરી છે. કેટલીક સ્ત્રીઓ સવારથી સાંજ સુધી કામ કરતી હોય, ઊંઘી જાય અને સાંજે સ્નાન નથી કરતી. તેમાં કંઈ વાંધો નથી, પરંતુ હાથ સ્વચ્છ કરવા ખૂબ જ જરૂરી છે. દીવો પ્રગટાવ્યા પછી તરત જ પીઠ ન ફેરવવી. થોડીવાર ત્યાં બેસી પ્રાર્થના કરો. ઊભા રહીને સકારાત્મક પ્રાર્થના કરવી. આનાથી અપાર સકારાત્મક ઉર્જા મળે છે. તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે પિતૃદોષ, કાળ સર્પદોષ અને ગ્રહદોષ જેવા રાહુ કેતુના પ્રભાવથી મુક્તિ મળે છે. ખાસ કરીને સ્ત્રીઓએ સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં સુધારો મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. આજના સમયમાં ધનની જરૂર કોને નથી? મિત્રો, દરેક ધનની જરૂર છે. તેથી સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ધનનો પણ ઘણો લાભ મળે છે. શનિ, રાહુ, કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે. માનસિક તણાવ, ભય, અસુરક્ષા અને ભ્રમ જેવી લાગણીઓ ઓછી થાય. મિત્રો, તુલસીમાં દીવો પ્રગટાવવાનું રહસ્ય શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે. અને મિત્રો, તેની દ્રષ્ટિએ આ કેટલું શુભ અને ચમત્કારી છે. તો મિત્રો, શાસ્ત્રો અને પુરાણો મુજબ તુલસી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. અને સાંજના સમયે જ્યારે અંધકાર વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગે છે. તેવા સમયે તુલસીમાં દીવો પ્રગટાવવાથી ઘરની ઉર્જા ક્ષેત્ર થાય છે, શુદ્ધ થાય અને પિતૃઓને તર્પણ જેવું પુણ્ય મળે છે. ભૂત પ્રેતની બાધાઓ દૂર થાય છે. સંતાન સુખ, વૈવાહિક સુખ અને આરોગ્યનો આશીર્વાદ મળે છે. મિત્રો, અંતમાં સ્ત્રીઓ માટે કેટલીક વિશેષ સાવચેતીઓ છે. જો તમે ગર્ભવતી હોય તો તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે પીળા વસ્ત્ર પહેરો. આનાથી તમારું સંતાન સ્વચ્છ અને માનસિક રીતે સ્થિર જ જન્મશે. અને પીળો રંગ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ અતિ પ્રિય છે. અને સાંજે તુલસીને જળ ન ચડાવવું, કારણ કે આ અપવિત્ર ગણાય. આનાથી તુલસી માતાનું અપમાન થાય છે. તેમજ મિત્રો, તુલસીની આસપાસ ક્યારેય ઝાડુ ન લગાવવું. આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને અનિષ્ટ ફળ મળે છે. કેટલીક સ્ત્રીઓ તુલસીની આજુબાજુ ઝાડુ લગાવીને તેને ત્યાં જ પટકી રાખતી હોય. આ તેમની મોટામાં મોટી ભૂલ છે. મિત્રો, તુલસીની આસપાસ ઝાડુ ન લગાવવું અને ત્યાં જૂઠું સામાન પણ ન રાખવો જોઈએ. જ્યારે તુલસી માતાને ભોગ ચડાવો તો થોડીવાર પછી તમારે તે ભોગ ઉઠાવી લઈ બધામાં વહેંચી દેવો. સવારનો ભોગ સાંજ સુધી અને સાંજનો ભોગ સવાર સુધી બિલકુલ જ તમારે ત્યાં ન રાખવો જોઈએ. જ્યારે દીવો બળીને શાંત થાય ત્યારે ભોગ ઉઠાવીને વહેંચી દેવો.
અને તુલસીની આજુબાજુ કૂડાદાન ન રાખો. કૂડાદાન અપવિત્ર ગણાય છે, તેઓ જૂઠું અને ગંદકી હોય છે. આવું કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે. તેથી મેં જે ભૂલો જણાવી તેનાથી તમારે આજથી જ બચી જવું જોઈએ. મિત્રો, હવે તમે આનાથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મી તમને અપાર ધન અને ખુશીઓ આપશે. જીવનમાં ક્યારેય કોઈ કમી નહીં રહે. મિત્રો, તુલસીની આસપાસ સ્વચ્છતા અને પવિત્રતા જરૂર રાખવી અને સપ્તાહમાં એકવાર તુલસીની આસપાસ ગૌમૂત્રનો છંટકાવ કરવો. મિત્રો, તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન અને ચમત્કારી છે. આપણા શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવાયું છે અને જ્યારે કોઈ પણ સ્ત્રી શ્રદ્ધા અને વિશ્વાસથી તુલસી માતાની પૂજા કરે છે, ખાસ કરીને તેમને દીવાને પ્રગટાવીને ન તો માત્ર નકારાત્મક શક્તિઓ દૂર કરે, પરંતુ પોતાના ઘરમાં લક્ષ્મીજીની કૃપાને પણ સ્થાયી બનાવે છે. એ ભક્ત જ્યારે તુલસી નીચે દીવો પ્રગટાવે છે તો તે કાર્ય એક સાધના બની જાય છે. આ સાધનામાં અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ આ 5 તત્વનું સંતુલન થાય છે. દીવામાં જે ઘી કે તેલ હોય તે પૃથ્વી તત્વનું પ્રતીક છે. જ્યારે વાટ બળે છે ત્યારે અગ્નિ અને વાયુનો સમન્વય થાય છે અને જ્યારે પણ તે જ્યોત તુલસીના પાંદડાને સ્પર્શે છે ત્યારે જળ તત્વનો સ્પર્શ થાય છે અને જ્યારે પણ તું પ્રાર્થના કરે છે ત્યારે આકાશ તત્વ દ્વારા તારી ઉર્જા સિદ્ધ ભગવાનની સુધી પહોંચી જાય છે. આ જ કારણે તુલસીની નીચે દીવો પ્રગટાવો તે સામાન્ય ધાર્મિક ક્રિયા નથી, પરંતુ આ એક દિવ્ય યજ્ઞ બની જાય છે. એ મિત્રો, તુલસી માત્ર એક છોડ નથી, આપણા ઘરનું રક્ષણ કરે છે. તુલસી માતાને નારાયણની પત્ની કહેવાય છે અને જ્યારે પણ નારાયણની પત્ની તારા ઘરના આંગણામાં ઊભી હોય અને તું રોજે સાંજે તેને ચરણોમાં દીવો પ્રગટાવીને પ્રણામ કરે છે, તો હે ભક્ત, તું વિચાર, માતા લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન નહીં થાય. લક્ષ્મીજીને સ્થાયિત્વ જોઈએ છે. તેરા રોકાય જ્યાં ત્યાં તેમને પ્રેમ, પવિત્રતા અને સ્ત્રીઓની સાચી ભક્તિ મળે. અને તુલસીમાં દીવો પ્રગટાવો એ પ્રેમ અને પવિત્રતાની પરાકાષ્ઠા છે. જ્યારે દીવાની જ્યોત તુલસીના પાંદડા પર ઝળકે છે તે દ્રશ્ય સ્વર્ગની પણ સુંદર હોય અને તે પળે માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં પ્રવેશે છે જ્યાં તુલસી માતાની સેવા થાય છે. તો મિત્રો, આ વાત સમજો કે જ્યારે કોઈ સ્ત્રી તુલસીની નીચે દીવો પ્રગટાવે તો તે માત્ર પૂજા નથી કરતી, પરંતુ તે પોતાના આખા પરિવારની સુરક્ષા અને સમૃદ્ધિની કામના કરે છે. તેની દરેક જ્યોતમાં એક પ્રાર્થના હોય: પતિની લાંબી આયુ, બાળકોની પ્રગતિ, ઘરની બરકત અને જીવનના દરેક દુઃખને દૂર કરવાની દીવાની છે. તે નાની જ્યોત રાતના અંધકારને કાપે અને પ્રકાશ ફેલાવે. તે જ પ્રકાશ લક્ષ્મીજીને પ્રિય છે. તુલસી માતાની મહિમામાં કહેવાયું છે કે સવારે વિશ્રામ કરે અને રાત્રે જાગે છે. તેથી જ્યારે તું સાંજે દીવો પ્રગટાવે તો તું તુલસી માતાને તેના જાગૃત સ્વરૂપમાં પ્રણામ કરે છે. આ સમયે ખૂબ જ શક્તિશાળી હોય અને આ જ સમયે દેવતાઓ પૃથ્વી પર ઉર્જા મોકલે છે અને દાન, પૂજા અને આરાધનાનું સૌથી મોટું ફળ આ સમયે મળે છે. હવે કોઈ પ્રશ્ન પૂછે કે શું ફક્ત દીવો પ્રગટાવવાથી બધું ઠીક થઈ જશે? તો ના, તેનો ભાવ પણ પવિત્ર હોવો જોઈએ. દીવો તો માધ્યમ છે, પરંતુ જો તારું મન શાંત અને શ્રદ્ધાવાન હોય તો તે દીવો લક્ષ્મીજીને બોલાવી લેશે. પરંતુ જો તું ફક્ત રિવાજ માટે કે ડરથી દીવો પ્રગટાવીશ તો તે માત્ર અગ્નિ છે, પૂજન નથી. આ પ્રક્રિયાના કેટલાક નિયમો પણ છે, પરંતુ ડરવાની જરૂર નથી. આ નિયમો એવા નથી કે જેનું પાલન ન થઈ શકે. જેમ કે સૂર્યાસ્ત પછી સંધ્યાકાળે તુલસી માતા સામે દીવો પ્રગટાવવો, તે પણ માટી કે પિત્તળના દીવામાં ઘી કે તલના તેલનો. તુલસી પાસે ક્યારેય ચામડાની ચપ્પલ પહેરીને બિલકુલ ન જવું જોઈએ. એ અપવિત્ર થઈને સ્ત્રીઓએ માસિક ધર્મના દિવસોમાં તુલસી પાસે ન જવું, કારણ કે આ સમય શરીરની શુદ્ધિનો હોય નહીં. તે પૂજાનો, જેમ કે દીવો જ પ્રગટાવો, તે જ્યોતને નિહાળો અને તેમાં તુલસી માતાને જુઓ અને તેમની સાથે વાત કરો. કહો કે તુલસી માતા, તું લક્ષ્મીનું સ્વરૂપ છે. મારા ઘરનું રક્ષણ કરજે, મારા પરિવારને સુખી રાખ, મારું મન શુદ્ધ કર અને મારા ઘરને ક્યારેય દરિદ્રતાનો સામનો ન કરવો. આટલું કહીને જ્યારે હાથ જોડીને પ્રાર્થના કરો, દીવાની જ્યોત તમારા ચહેરાને પ્રકાશિત કરશે
તો સમજી લેજો કે રોશની તમારા ભાગ્યને પણ પ્રકાશિત કરી રહી છે. મિત્રો, જ્યારે કોઈ પણ સ્ત્રી આ શ્રદ્ધા અને નિયમથી તુલસીની પૂજા કરે તો તેને 5 પ્રકારના લાભ મળે છે: શારીરિક, માનસિક, આધ્યાત્મિક, પારિવારિક અને ભૌતિક. તેના જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. બાળકોનું આરોગ્ય અને બુદ્ધિ તેજ થાય છે. ઘરના ખર્ચામાં સંતુલન આવે અને સૌથી મોટી વાત કે ઘરની સ્ત્રીને તે આત્મબળ મળે છે, જેનાથી તે દરેક પરિસ્થિતિમાં નિશ્ચિત રહી શકે. કેટલીક સ્ત્રીઓ વિચારે છે કે દીવો પ્રગટાવવો એ માત્ર એક ક્રિયા છે, પરંતુ સત્ય તો એ છે કે આ એક ઊર્જાનો પ્રવાહ છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જે પણ સકારાત્મક ઊર્જા પ્રસન્ન થાય છે તે આખા ઘરને ઘેરી લે છે. અને આ ઊર્જા ફક્ત ધન જ નથી લાવતી, તે પ્રેમ, સંતોષ, સંયમ અને શાંતિ લાવે છે. આજની દુનિયામાં જ્યારે પણ દરેક વ્યક્તિ તણાવ, ચિંતા અને ડરના સાયામાં જીવે છે, તેવા સમયે તું પાસે જઈને દીવો પ્રગટાવવો તે સૌથી મોટામાં મોટો માનસિક ઉપચાર છે. તે જ્યોત જ્યારે બળે ત્યારે મનમાં શાંતિ ફેલાય છે. તું ધ્યાનથી જોજે. દિવસે તું તુલસી નીચે દીવો પ્રગટાવીને બેસીશ અને મનમાં ઓમ શ્રી લક્ષ્મી નમઃનો જાપ કરીશ. તે દિવસે તારું મન શાંત થશે, આંખોમાં નમી હશે અને હૃદયમાં વિશ્વાસ હશે કે બધું સારું થશે. તુલસી માતાની સેવામાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો જીવન બદલાઈ શકે છે. જે સ્ત્રીઓને વારંવાર બીમારીઓ ઘેરી લેતી હોય કે જે ખૂબ જ ચિંતા કરતી હોય, તેઓ 21 દિવસ સુધી નિરંતર તુલસી નીચે દીવો પ્રગટાવો અને માતા સાથે પ્રાર્થના કરે તો તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આ ક્રિયા ઘરની હવાને પણ શુદ્ધ કરે છે. આજના પ્રદૂષિત વાતાવરણમાં આ એક પ્રાકૃતિક ઉપાય છે જેનાથી ઘરનું વાતાવરણ દિવ્ય બને. મિત્રો, એક સાધ્વીજી કહેતા હતા કે જે ઘરોમાં તુલસી માતાની સેવા થાય તે એમના દૂત આવતા નથી, તેવા ઘરોમાં દેવતાઓ વાસ કરે છે. અને જો ઘરની સ્ત્રીઓ નિત્ય તુલસીની નીચે દીવો પ્રગટાવીને સેવા કરે તો તે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે. તેના મુખ પર તેજ હોય અને તેની વાણીમાં મધુરતા હોય છે અને તેના સ્પર્શથી બીમાર વ્યક્તિને પણ રાહત મળે. સમય બદલાયો, પરંતુ તુલસી માતાની મહિમા ક્યારેય નથી બદલાવાની. તે આજે પણ એટલી જ પ્રભાવશાળી છે કે જેટલી તે ત્રેતાયુગ કે દ્વાપર યુગમાં હતી. રામાયણમાં પણ તુલસીના પાંદડાનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને શ્રી કૃષ્ણને પણ તુલસી ખૂબ જ અતિ પ્રિય હતા. જ્યારે પણ રૂકમણીજીએ ભગવાનને તુલસીનું પાંદડું ચડાવ્યું તો તેમણે પ્રસન્ન થઈને કહ્યું હતું કે આ મારા માટે સોના, રત્નો કે કોઈ પણ વસ્ત્રથી વધુ પ્રિય છે. તો પછી આ સમજ કે જ્યારે તુલસી માતાને દીવો ચડાવે છે તો તું માત્ર પૂજા નથી કરતી, તું તારા અને તારા આખા ફળની કુળની રક્ષા માટે એક અદૃશ્ય કવચ બનાવી લે છે. તે કવચ તારા પરિવારને દુષ્ટ નજર, અનહોની અને દરિદ્રતાથી બચાવે. તેથી જ મારી વાત માન અને રૂટીન સમજ. આને એક અવસર સમજ, લક્ષ્મીજીને ઘરમાં રાખવાનો, શિવજીની કૃપા મેળવવાનો અને જીવનને પ્રકાશથી ભરવાનો. જો તને લાગે કે જીવનમાં બધું વેરાઈ ગયું છે તો પણ તું દીવો પ્રગટાવતી જ રહે છે. તુલસી માતાને કહેતા રહેજો કે તે હે માં, મને સંભાળ, હું તારી શરણે આવી છું. અને પછી જો તે દિવસે ફક્ત અંધકાર જ નહીં, તમારી સમસ્યાઓનો પણ દૂર થઈ જશે અને ધીમે ધીમે પરંતુ દરેક સમસ્યાઓનો ઉકેલ તે જ્યોતમાંથી નીકળશે. તો હવે રોજે સાંજે તુલસીની નીચે દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે મનથી કહો કે હે માતા તુલસી, હે લક્ષ્મી સ્વરૂપ, મારા જીવનની દરેક દરિદ્રતા દૂર કરો, મને શક્તિ આપો, ભક્તિ આપ અને તારા દિવ્ય આશીર્વાદમાં સદાય રાખ. આ જ જીવનનું સાચું સુખ છે, આ જ ભક્તિનું સાચું સ્વરૂપ છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.